નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। બ્રોકરેજ હાઉસે અલગ અલગ 10 એવા શેરોનું લિસ્ટ બહાર પાડ્યું છે। તો આ કયા 10 શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો વાત કરીએ, દેશનું યુનિયન બજેટ જાહેર થઈ ગયું છે, ત્યારે આ બજેટ દ્વારા ઘણા સેક્ટરની આશાઓ ફળી તો ઘણા સેક્ટરની નિરાશાઓ મળી છે। એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સારી રકમ ફાળવી છે। આ ઉપરાંત બજેટમાં કૃષિ સંશોધન અને બાગાયત પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે। કેટલાક પ્રોત્સાહનની જાહેરાત થવાના કારણે બજેટ બાદ ગ્રાહક ક્ષેત્રને પણ ફાયદો થાય તેવી આશા છે। આ બજેટમાં હાઉસિંગ ફાઇનાન્સ અને સિમેન્ટ સેક્ટર માટે પણ કેટલીક ભેટ આપવામાં આવી છે। આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા આગામી દિવસોમાં આ સેક્ટરના કેટલાક શેરોમાં ઉછાળો જોવા મળી શકે છે આપણને। બજેટ બાદ જેમ ફાઇનાન્શિયલ સર્વિસ, મોતીલાલ ઓસ્વાલ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, કોટક સિક્યોરિટીઝ અને શેર ખાને રોકાણકારોને કેટલાક શેરો ઉપર રોકાણ કરવાની સલાહ આપી છે। બ્રોકરેજ હાઉસનું માનવું છે બજેટની સકારાત્મક અસરોને કારણે આ શેરોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। સૌથી પહેલા વાત કરીએ મિત્રો, તો બ્રોકરેજ ફર્મ જેમ ફાઇનાન્શિયલ સર્વિસે રોકાણકારોને ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેરોમાં રોકાણની સલાહ આપી છે। બ્રોકરેજનું કહેવું છે બજેટમાં ન્યુક્લિયર પ્લાન્ટ્સ અને ઉચ્ચ કાર્યક્ષમતામાં 800 મેગાવોટ ક્ષમતાના નવા અદ્યતન અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી બીએચઈએલને ફાયદો થઈ શકે છે। બ્રોકરેજે બીએચઈએલનો ટાર્ગેટ ₹360 નક્કી કર્યો છે। પછી વાત કરીએ મિત્રો, જેમ ફાઇનાન્શિયલ સર્વિસના જણાવ્યા પ્રમાણે બજેટમાં પીએમ આવાસ યોજના અંતર્ગત ₹2.2 ટ્રિલિયન ફાળવવાની હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ખૂબ ફાયદો થશે। બ્રોકરેજે પીએનબી હાઉસિંગ શેર ખરીદવાની સલાહ આપી છે। આ શેરની ટાર્ગેટ ₹970 નક્કી કરી છે। પછી મિત્રો વાત કરીએ કે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે એલએનટીના શેરની ખરીદીની સલાહ આપી છે। આ શેરની ટાર્ગેટ પ્રાઇસ ₹4150 નક્કી કરી છે। બ્રોકરેજનું કહ્યું છે કે સરકારે બજેટમાં ₹11.1 ટ્રિલિયન નો કેપેક્સ ટાર્ગેટ જાળવી રાખ્યો છે, તેનાથી એલએનટી જેવી કંપનીઓને લાભ થવાનો છે। પછી વાત કરીએ મિત્રો, મોતીલાલ ઓસ્વાલે ગોદરેજ પ્રોપર્ટીને પણ બાય રેટિંગ આપ્યું છે। બ્રોકરેજે આ શેરની ટાર્ગેટ પ્રાઇસ ₹3600 નક્કી કરી છે। બ્રોકરેજનું કહ્યું છે કે નજીકના સમયગાળામાં ગોદરેજ પ્રોપર્ટીઝ 20%થી વધારેની ગ્રોથ યથાવત રાખશે। આઈએફએલ સિક્યોરિટીઝે ક્વેસ કોપરના શેરમાં ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજનું કહેવું છે બજેટમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગ માટે ઘણી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। તેનો લાભ ક્વેસ કોપર જેવી કંપનીઓને થશે। બ્રોકરેજે ક્વેસ કોપરના શેરની ટાર્ગેટ પ્રાઇસ ₹744 નક્કી કરી છે। આઈઆઈએફએલ સિક્યોરિટીઝ રોકાણકારોને આદિત્ય વિઝન શેરમાં ખરીદીની સલાહ આપી છે। આ શેરની ટાર્ગેટ પ્રાઇસ ₹5452 નક્કી કરાઈ છે। બજેટમાં કરવામાં આવેલી વિવિધ જાહેરાતોનો લાભ આદિત્ય વિઝનને પણ થઈ શકે છે। કોટક સિક્યોરિટીઝે અદાણી પોર્ટ્સના શેરમાં પૈસા લગાવવાની સલાહ આપી છે। તેમને ટાર્ગેટ પ્રાઇસ ₹1650 નક્કી કરી છે। બ્રોકરેજનું કહ્યું છે કે સ્ટોકનું શાનદાર પરફોર્મન્સ યથાવત રહી શકે છે। અદાણી ગ્રુપની લિસ્ટેડ સંસ્થાઓની નાણાકીય સ્થિતિ પણ સુધરી રહી છે। કોટક સિક્યોરિટીઝે ભારતીય જીવન વીમા નિગમની સ્ટોકમાં પણ ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજનું માનવું છે કે આ શેર ₹1300 સુધી જઈ શકે છે। બ્રોકરેજનું કહ્યું છે કે એલઆઈસીનું ઉચ્ચ અંડર ઇન્શ્યોર્ડ માર્કેટનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે। પછી વાત કરીએ, બ્રોકરેજ ફર્મ શેરખાને હિન્દુસ્તાન યુનિલિવરના શેરને બાય રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹3260 નક્કી કરે છે। બ્રોકરેજ કહે છે કે વધુ સારું ચોમાસું અને બજેટમાં ગ્રામીણ વિકાસ યોજનાઓ વધુ ફાળવણી ગ્રામીણ ભારતમાં વપરાશ વૃદ્ધિમાં સુધારો કરશે। એચયુએલ જેવી કંપનીઓને તેનો ફાયદો થશે। પછી વાત કરીએ, બ્રોકરેજ હાઉસ શેરખાને કેનફિન હોમ્સના શેરને બાય રેટિંગ આપી છે। ₹1050 ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે। બજેટમાં પીએમ આવાસ યોજના હેઠળ વધારાના 3 કરોડ મકાનો બનાવવાની જાહેરાત હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે લાભદાયક થઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 10 એવા શેર વિશે વાત કરી જેમાં બજેટમાં અલગ અલગ જાહેરાતો થવાથી આ શેરોમાં આગળના સમયમાં તેજી જોવા મળી શકે છે એવું અલગ અલગ બ્રોકરેજ હાઉસે જણાવ્યું અને આ શેરોનો ટાર્ગેટ પ્રાઇસ આપી ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।